નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શન ચાર્ટને લઈને। આજરોજ તારીખ 3/6/2026ની સાંજે 7:45 આવી છે એક મહત્વની અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વની અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આવી જ અપડેટો રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલ 8મું પગાર પંચ તેના 18 મહિનાના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનની સમીક્ષા કરી રહ્યું છે। તો તેની ભલામણો મે 2027 સુધીમાં અપેક્ષિત છે। તો વધતી જતી ફુગાવા વચ્ચે નાણાકીય લાભો અને આજીવિકા પર નોંધપાત્ર અસર કરશે મિત્રો। વિગતવાર વાત કરીએ તો ભારતમાં સામાન્ય રીતે દર દાયકામાં એકવાર નવા પગાર પંચની સ્થાપના કરવામાં આવે છે। તો 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે 8મું પગાર પંચ નવેમ્બર 2025માં રચવામાં આવ્યું હતું। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન, ભથ્થા, ફિટમેન્ટ પરિબળો અને અન્ય સેવા સંબંધિત લાભો નક્કી કરવામાં પગાર પંચ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો તેમની ભલામણો સામાન્ય રીતે એક દાયકા સુધી અમલમાં રહે છે, જે તેમને સેવા આપતા અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે। તો પરિણામે 8મા પગાર પંચ સાથે સંબંધિત દરેક ડેવલપમેન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે। તો કર્મચારીઓ અને પેન્શનરો જાણવા માટે ઉત્સુક છે કે કમિશન શું ભલામણ કરશે, શું પગારમાં સુધારો કરવાની ફુગાવાને પૂરતા પ્રમાણમાં સંબોધશે, અંતિમ ફિટમેન્ટ પરિબળ શું હશે અને શું કોઈ મોટા પેન્શન સુધારા રજૂ કરવામાં આવશે। તો કેન્દ્રએ 28 ઓક્ટોબર 2025ના રોજ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBના પ્રકાશન દ્વારા 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી। તો ત્યારથી કમિશને તેમના 18 મહિનાના કાર્યકાળ દરમિયાન હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કરી દીધો છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની બેઠકોના ઉદ્દેશ વિશે। તો 8મા પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના સંગઠનો, પેન્શનરો, સરકારી વિભાગો અને અન્ય હિસ્સેદારો પાસેથી પગાર, પેન્શન અને સંબંધિત લાભો અંગે કેન્દ્રને ભલામણ કરતા પહેલા તેમના મંતવ્યો અને સૂચનો એકત્રિત કરવાનો છે દોસ્તો। તો ચર્ચાઓ ઝડપથી વધી રહી છે, તેથી કમિશન વિશેના 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો અહીં આપેલા છે। તો ખાસ કરીને વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો 8મું પગાર પંચ સરકાર દ્વારા સમર્થિત એક કામચલાઉ સંસ્થા છે। તો તેનો કાર્યકાળ 18 મહિનાનો છે। તેને પગાર અને પેન્શનની સમીક્ષા કરવાનું, યુનિયનના મંતવ્યો સાંભળવાનું અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અન્ય સંકળાયેલ સેવા લાભોનું કાર્ય સોંપવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર, પેન્શન અને ફિટમેન્ટ પરિબળ અંગે 10 વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે। તો સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો 8મા પગાર પંચની રચના ક્યારે કરવામાં આવી હતી। તો કેન્દ્ર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી। ત્યારબાદનો પ્રશ્ન, 8મા પગાર પંચના વડા કોણ છે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ 8મા પગાર પંચના અધ્યક્ષ છે, જ્યારે પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન તેના અન્ય 2 સભ્યો છે। ત્યારબાદ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો તે હાલના પગાર માળખાની તપાસ કરશે, સમજશે અને સમીક્ષા કરશે। તો યુનિયનોની ફરિયાદો સાંભળશે અને પગાર, ભથ્થા અને પેન્શન લાભોમાં સુધારાની ભલામણ કરશે। આ વિચાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જીવન નિર્વાહ અને મનોબળને સુધારવામાં મદદ કરવાનો છે। સાથે સાથે પ્રસ્તાવિત ફિટમેન્ટ પરિબળો
પગાર સુધારા અને સુધારાઓના આર્થિક અને નાણાકીય પ્રભાવને ધ્યાનમાં લેવાનો છે દોસ્તો. તો ત્યારબાદ ચોથા પ્રશ્નની વાત કરીએ તો તેની ભલામણોથી કોને ફાયદો થશે? તો 8મા પગાર પંચ દ્વારા પ્રસ્તાવિત પગાર, પેન્શન અને લાભોમાં કોઈપણ સુધારાના સીધા લાભાર્થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારના સભ્યો હોવાની અપેક્ષા છે. ત્યારબાદ 5મા પ્રશ્નની વાત કરીએ તો શું કર્મચારીઓ સૂચનો સબમિટ કરી શકે છે? તો હા, કર્મચારીઓ અને સંગઠનો 8મા પગાર પંચના સત્તાવાર પોર્ટલ દ્વારા તેમના મંતવ્યો સબમિટ કરી શકે છે. તો પ્રક્રિયા અને પગલાં. દર પગલાંની પ્રક્રિયાથી વધુ સારી સમજ માટે તમારે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લેવો જોઈએ. ત્યારબાદ 6થા પ્રશ્નની વાત કરીએ તો શું પરામર્શ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? તો હા, કમિશને કર્મચારી સંગઠનો, સંકળાયેલ પક્ષો અને વિભાગો સહિત અન્ય હિસ્સેદારો સાથે બેઠકો અને ચર્ચાઓ શરૂ કરી દીધી છે. તો સત્તાવાર વેબસાઇટ પર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આગામી બેઠકોની વિગતો પણ સૂચિબદ્ધ છે. તો ઈચ્છુક અરજદારો નિર્ધારિત ફોર્મેટમાં ફોર્મ સબમિટ કરીને ભાગ લઈ શકે છે. ત્યારબાદ 7મા પ્રશ્નની વાત કરીએ તો શું 8મા પગાર પંચ હેઠળ પગાર વધશે? તો સુધારો અપેક્ષિત છે. કોઈ પણ વધારાની હદ 8મા પગાર પંચની અંતિમ ભલામણો પર આધારિત રહેશે. તો 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. તો જ્યારે 6થા પગાર પંચમાં 1.86નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય પછી લેવામાં આવશે. ત્યારબાદ 8મા પ્રશ્નની વાત કરીએ તો ભલામણોને કયા પરિબળો પ્રભાવિત કરશે? તો ફુગાવો, રાજકોષીય પરિસ્થિતિઓ, રાષ્ટ્રીય આર્થિક વાસ્તવિકતાઓ, કર્મચારી કલ્યાણ, કર્મચારી પ્રેરણા અને વહીવટી કાર્યક્ષમતા જેવા મૂળભૂત પરિબળો મુખ્ય વિચારણાઓ હોઈ શકે છે. તો એ પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે પગાર પંચ દર 10 વર્ષે એકવાર આવે છે. તેથી જ કરવામાં આવેલી ભલામણો 2036 સુધી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ 9મા પ્રશ્નની વાત કરીએ તો રિપોર્ટ ક્યારે સબમિટ કરી શકાય? તો હજુ સુધી કોઈ સત્તાવાર સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી, કારણ કે પરામર્શ અને ડેટા સંગ્રહ હજુ પણ ચાલુ છે. તેમ છતાં 8મા પગાર પંચની ભલામણો તેના બંધારણના 18 મહિનાની અંદર એટલે કે 3 નવેમ્બર 2025થી રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ અંગે નવીનતમ અપડેટ શું છે? તો 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પરના સૌથી તાજેતરના અપડેટ્સ, જેમ પરામર્શ અને ચર્ચાઓ અને મહત્વની જે મંતવ્યોની વહેંચણી વેગ પકડી રહી છે, તો કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારના સભ્યો જે કમિશનની ચર્ચા વિચારણા પર આતુરતાથી નજર રાખી રહ્યા છે, જે પગાર અને નિવૃત્તિ લાભો માટે આગામી માળખું નક્કી કરશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.